ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. અને ધૂપ દીવા થાય છે સરસ મજાના. સવારના 9 વાગી ગયા છે. ભગવાનને કાલાવાલા કરીએ છીએ અને અમારા બેન પણ ભેગા અગરબત્તી કરે છે ભગવાનને. અને બસ જો અમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ જવા માટે. જવાનું છે ગામડે, મારા જેઠના ઘરે, રાણા કંડોળા. એટલે બસ જો હવે નીકળીએ, હમણાં 10 મિનિટમાં નીકળીએ છીએ. સરસ મજાના તૈયાર થઈ ગયા છે. પર્સ બસ લટકાવી લીધું છે, પણ થોડીક જ વાર. હમણાં ગાડીમાં બેસું ને એટલે પર્સ બસ બધું ક્યાંય ઉડી જશે અને કપડાય બદલી જશે. એટલે બસ જો હવે રેજો કન્ટિન્યુ. હમણાં નીકળીએ છીએ મારા જેઠના ઘરે, એટલે નેત્રીના પપ્પાનું ગામ. નેત્રીના પપ્પા જ્યાં નાના મોટા થયા છે, નેત્રીના પપ્પાની જન્મભૂમિ છે, એટલે ત્યાં અમે જઈએ છીએ. તો રેજો કન્ટિન્યુ, તમને પણ બતાવશું અમારું જૂનું ગામ રાણા કંડોળા. પોરબંદર જિલ્લો ને રાણાવાવ તાલુકો, એટલે રાણાવાવ છે એ પાછું અમારું ગામ છે, અમારું જૂનું ગામ છે રાણાવાવ. ને રાણા કંડોળા છે એ આનું જૂનું ગામ છે. અને ભેગું લઈ જાઉં છું નેત્રી? આને ભેગું ન લઈ જવાય દીકા, નથી લઈ જવું, અહીં મૂકી દે ઘરે. હેલો એવરીવન, કેમ છો બધા? જો કે બધા મજામાં જશો, અમે પણ મજામાં છીએ. અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ રાણા કંડોળા, એટલે કે મારા સસરાનું ગામ. અને બસ જો બધા નીકળી ગયા છે. ના પાછળથી બધા હાઈ કરો. ધોરાજી આવશે, ધોરાજી હવે પછી ઉપલેટા આવશે. વેરી ગુડ, વેરી ગુડ નૈત્રી. પછી ઉપલેટા આવશે. જો આ બાવ નૈત્રીએ ભેગું લીધું છે. અને નૈત્રી બતાવ તો બધાયને, એને હુઈ જવા દે ને. હવે પાટીએ જવાનું છે. હા, ચોપાટીએ તો જવાનું જ હોય ને. હેપી બર્થડે. કોનો હેપી બર્થડે છે દીકા? રાણા કંડોળા રેવા આવતા રહ્યા પાછા. હાલો આવતું રહેવું. મંદિર નથી દીકા, ગેટ છે. રવિવારી ભરાણી છે. આ જો ને બજાર ભરાણી જ છે. જો કંડોળામાં ગુજરી ભરાણી છે રવિવારીઓ. કંડોળા આવી ગયા છીએ, બધા બેઠા છે. આ ઢીંગલાનું નામ શું રાખ્યું છે? આપણે હાટું લીધો છે, આપણે લઈ જવાનું. એના પપ્પા પાસે કોઈને બેહવા લઈ ગયા. એને પપ્પા નહીં, પપ્પાનું છે. એને પપ્પા નહીં, પપ્પાનું છે. 1 વાગી ગયો છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ જમવા. બહાર ગોઠવું છે હોટલમાં. હોટલમાં જમવા ગોઠવું છે. તો નીકળી ગયા છે. દ્વારકાધીશ હોટલ છે. આવી ગયા છીએ, હવે થાળી આવે છે. રાહ જોઈએ જો કેવું આવે છે. જમવાનું આવી ગયું છે. બધાને ભૂખ લાગી છે, પણ બોલવાની હોય નથી. ખાસ કરી નૈત્રી પપ્પા જો ટેબલ ઉપર બેઠી પોતે અહીંયા ડીશ લઈને ખાઈ છે. મને ખાવા દો. નૈત્રી ગલુડિયું, નૈત્રી ક્યાં ગયા ગલુડિયા? આપણે લિયો થી કયું ડોગી કહેવાય? સિટ્ટુ. હાલો, બધાય જમી લીધું છે.
હા હવે પછી આવીને સાંજે પાછા નૈત્રી સાંજે હવે તું હિંચકા ખાસ? પાછળ ભટકાઈ જાય ફૂલક પાછવાળી. હાલો બધા ઉઠો ઉઠો, હાલો ઉઠો પપ્પા, બધા હુતા છે ઉઠો. હાલો ઉઠો, હુતા છે ઉઠો. તું ઉઠી ગયો દર્શન? તો અમારે અહીંયા રવિભાઈ સોડા બનાવે છે, લીંબુ સોડા, સોડાના માસ્ટર. એ ઉઠ્યા પેલા ચા પીધી, પછી ચા પીને હવે બધાની ઈચ્છા હતી કે સોડા પીવી છે, તો સોડા મંગાવી. રવિ સોડા લઈ આવ્યો અને રવિને જ પાછું ઓપી દીધું સોડા બનાવવાનું કામકાજ. જો અમે અત્યારે આવ્યા છીએ, બધા ચા પાણી પીધા, સોડા પીધી, અને હવે બધા આવ્યા છીએ ફૂલનાથ મહાદેવ છે ત્યાં દર્શન કરવા. હા તો આપણે ગાર્ડન છે જ અહીંયા. જો આવી ગયું છે મંદિર, આવી ગયું છે. હવે આ છે કોઈને બોલો તો ખરા. હાલો જમવા, કોક કઈક બોલો તો ખરા. ભૂખ લાગી છે. હાલો બધા જમવા. હાલો ખીચડી કઢી શાક ખાવા. દેશી કા? હા દેશી અનિલ કાકા કહે કે ના હું જઈમું બરાબર. તારે ને તો ગાડી પેલા જઈ માતા ચાલ ખીચડી કઢી બટેટાનું શાક છાશ કાકા લઈ લેજો.